નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 પોસ્ટ ઓફિસ ની અંદર અગાઉ એક બે લેક્ચર ની અંદર આપણે એનો અભ્યાસ કરી ગયા છીએ અને એની સાથે અમુક તમને કંઈક પ્રશ્ન પણ હતા. એની અંદર ખાસ સૂચના એક છે અગત્યની કે હું અહીંયા જે કંઈ પણ બોર્ડ ની અંદર જે કંઈ શબ્દાર્થ લખું છું, રૂઢિપ્રયોગ લખું છું, એ બધી તમારે બુક ની અંદર લખવાના છે. એની સાથે ટેક્સ્ટ બુક માં પાછળ સ્વાધ્યાય આપેલું છે, એ સ્વાધ્યાય પણ તમારે ફેરબુક ની અંદર લખવાનું રહેશે. બરોબર? ફરી વખત સૂચના આપું છું કે જે પણ બોર્ડ ઉપરના શબ્દો છે એ બોર્ડ ઉપરના શબ્દાર્થ અને પાછળ આપેલું સ્વાધ્યાય, બરોબર, આટલું લખવાનું તમારે ફેરબુક ની અંદર રહેશે. હવે પોસ્ટ ઓફિસ મુખ્ય સ્થળને આધીન જે છે એ આ શીર્ષક આપવામાં આવ્યું છે. ધૂમકેતુ છે, ધૂમકેતુ એમનું ઉપનામ છે. એની સાથે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એમનું આખું નામ છે. તણખા મંડળ ભાગ 1 માંથી આ કૃતિ છે ઉદ્ઘૃત કરવામાં આવેલી છે. એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા છે, એ યાદ રાખજો. હવે આપણે આગળના લેક્ચરની અંદર એમનો જે છે એ કઈ અવસ્થાને જોઈ ગયા હતા, તો કે એ પોતે વૃદ્ધાવસ્થાની અંદર પોસ્ટ ઓફિસે જાય છે એની અંદર અને આખી એમની વાત જોઈ ગયા હતા. બરોબર? હવે એમની યુવાન અવસ્થાનો એક પેરેગ્રાફ પણ આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા હતા કે એમની યુવાન અવસ્થાની અંદર એમણે શું કામ કરેલું છે એનો એક પેરેગ્રાફ આપણે જોયો હતો. હવે તમે મારી સાથે રહેજો, તમારી ટેક્સ્ટ બુક ની અંદર ધ્યાન રાખજો. આપણે બીજાને પેજ નંબર 4 ઉપરથી છે એ એમની યુવાન અવસ્થાનો બીજો પેરેગ્રાફ થી આગળ આપણે ભણવાનું છે. બરોબર? તો આપણે આગળ જોઈએ. પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. હવે અગત્યની વાત છે, પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી, અગત્યનો શબ્દ છે, યાદ રાખજો. જીવન સંધ્યા, જીવન સંધ્યા પહોંચતી એટલે શું થાય? વૃદ્ધાવસ્થામાં આવવું. આ બાબત છે એ યાદ રાખજો. હવે આગળ શું કીધું છે કે એ પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી કે એને ખબર પડે છે કે હવે આ વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયો છું અને આ શિકારી જે છે એ યુવાન અવસ્થાની અંદર એ પોતે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા કે તેતર જેવા પક્ષીને, સસલા જેવા જે છે એકદમ ઝડપથી ભાગતા જે છે પ્રાણીને બધાને પકડી લેતો હતો, પણ એને વૃદ્ધાવસ્થાની અંદર એને એવું લાગ્યું છે કે હવે આપણી જે છે શક્તિ જે છે હીન થતી જાય છે, નષ્ટ થતી જાય છે, એટલે એને અચાનક જ બીજી દિશામાં એ વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. દીકરી શબ્દ જોડણીની અંદર યાદ રાખજો, દીર્ઘદી થાય છે, દીર્ઘદી જે છે એ થાય છે, યાદ રાખજો. એ મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કોઈ સમાચાર હતા નહીં. હવે 1 માર્ક્સ ની અંદર પ્રશ્ન પણ પૂછાઈ જાય કે મરિયમના પતિને જે છે કયા ક્ષેત્રની અંદર નોકરી હતી, તો કે કયા ક્ષેત્રમાં? લશ્કરની અંદર. બરોબર? અને એ કયા રાજ્યમાં જાય છે, તો કે પંજાબની અંદર. તો એ પંજાબ તરફ તેની સાથે ગઈ હતી અને 5 વર્ષથી એમના કોઈ સમાચાર હતા નહીં. કોની દીકરી? અહીંયા ધ્યાન રાખજો, મુખ્ય પાત્ર તરીકે હું અહીંયા લખું છું મુખ્ય પાત્ર અલીડોસો અને બીજું પાત્ર છે એ કોણ છે, તો કે મરિયમ. મરિયમ કોણ છે? અલીડોસાની દીકરી. બરોબર? હવે શું કીધું છે કે છેલ્લા 5 વર્ષથી કોઈ સમાચાર હતા નહીં. હવે અલીએ જાણ્યું
કે સ્નેહ અને વિરહ શું છે. હવે અલી ડોસાને ખબર પડે છે, વૃદ્ધાવસ્થામાં આવે છે ત્યારે એને ખબર પડે છે કે સ્નેહ અને વિરહ, સ્નેહ શબ્દ જે છે સ્નેહનો અર્થ શું થાય તો કે લાગણી, અને વિરહ, વિરહનો અર્થ શું થાય દુઃખ. બરોબર, કે વિરહ અને લાગણી શું છે એને હવે સમજાય છે. પહેલા તો એ તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈ હસતો, આ એનો શિકારનો આનંદ હતો. પહેલા તો તે તેતરના બચ્ચાને, તેતર શબ્દ આપણે અગાઉના લેક્ચરમાં આવી ગયો છે, એક પ્રકારનું પક્ષી છે અને એ ધૂળની અંદર બેઠું હોય તો ધૂળ સાથે ભળી જતું ખબર ન પડે, એટલે કે એ તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ, આકુળ વ્યાકુળ એટલે કે એ પોતે એકદમ મુશ્કેલીમાં મુકાઈ જાય અને હાંફળા ફાંફળા થઈ જવું. આકુળ વ્યાકુળ એટલે કે હાંફળા ફાંફળા થઈ જવું, એટલે કે આકુળ વ્યાકુળ દોડતા જોઈ હસતો, એ આ શિકારનો આનંદ હતો. કોના શિકારનો આનંદ હતો તો કે અલી ડોસાના, જે અલીની યુવાન અવસ્થાની અંદર એનો આનંદ હતો. હવે પછીના પેરેગ્રાફની અંદર શું કીધું છે કે શિકારનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો, પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેની જિંદગીમાં એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતરમાં જોઈ રહેતો. અગત્યનો શબ્દ છે શિકારીને, શિકારનો રસ એની નસે નસમાં, શબ્દ ઉપર ધ્યાન રાખજો. નસે નસમાં ઉતરી જવું, રૂઢિપ્રયોગ પણ બની શકે. જીવનમાં ઉતરી જવું, બરોબર, રૂઢિપ્રયોગ છે. નસે નસમાં ઉતરી જવું એટલે કે આખા જીવનની અંદર ઉતરી જવું, બરોબર. એટલે એ શબ્દ જે છે એ યાદ રાખજો. અથવા તો જીવનમાં ઉતરી જવું અથવા તો જીવનમાં વણાઈ જવું, એ શબ્દ જે છે એ લખી શકાય, કઈ ખોટું નથી. હવે પછી શું કીધું છે કે એ નસે એના જીવનની અંદર વણાઈ ગયો હતો, પણ જે દિવસે મરિયમ જે છે એ પોતાના પિયરથી સાસરે ગઈ છે ત્યાર પછીથી અલી ડોસાને જે છે એ એકલતા લાગે છે, અને તે દહાડાથી, દહાડા શબ્દ જે છે એ તળપદો શબ્દ છે, યાદ રાખજો. દહાડા શબ્દ જે છે એ દહાડા એટલે શું થશે દિવસ, બરોબર. તે દહાડાથી શું લાગે છે કે તે દહાડાથી અને અલી શિકારે જતા શિકાર ભૂલી જઈ અને સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતરો જોઈ રહેતો. એટલે કે સ્થિર દ્રષ્ટિથી જે છે એ પોતે અનાજ વાવેલું હોય એ ખેતરોને શું કરતો જોઈ રહેતો. એની જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતના સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે. અને શું કીધું છે કે એની જિંદગીમાં પહેલી જ વખત સમજાય છે કે કુદરતમાં સ્નેહ શબ્દ અહીંયા લખેલો છે, સ્નેહ એટલે કે લાગણી છે, બરોબર. સ્નેહની સૃષ્ટિ અને વિરહ એટલે કે દુઃખના આંસુ છે. પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયા ફાટ રોયો, અને ત્યાર પછી જે છે અલી જે છે એ શું કરે છે, ખાખરાના વૃક્ષ, એક પ્રકારના વૃક્ષનું નામ જે છે ખાખરો છે, અને ખાખરાના વૃક્ષની નીચે બેસી અને હૈયા ફાટ રોયો. હૈયા ફાટ રોયો એટલે કે રૂઢિપ્રયોગ છે, હૈયા ફાટ રોવું, ખૂબ ધ્રુસકે ને ધ્રુસકે રડવું. હૈયા ફાટ રોવું એટલે શું થશે, ખૂબ ધ્રુસકે ને ધ્રુસકે રોવું, બરોબર. એટલે એ યાદ રાખજો. હવે પછી શું કીધું છે એ કોના ઝાડ નીચે, એક માર્ક્સ ની અંદર પ્રશ્ન પૂછાઈ જાય કે અલી જે છે કયા વૃક્ષની નીચે બેસી અને એકદમ ધ્રુસકે ધ્રુસકે રડે છે, તો કે ખાખરાના ઝાડ નીચે. એક માર્ક્સ ની અંદર એ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી હંમેશા સવારમાં 4 બજે, હિન્દી શબ્દ બજે શબ્દ હિન્દીમાં આપેલો છે, પણ 4 વાગ્યે ઉઠીને પોસ્ટ ઓફિસ આવતો.
જો મરિયમ સાસરે જાય પછી એના જીવનની અંદર બદલાવ આવી જાય છે, એના જીવનની અંદર એકલતા લાગે છે અને એકલતાને કારણે એમને એમ લાગે છે કે કુદરતની સામે જે છે વિરહ અને સ્નેહ શું છે એને સમજાઈ જાય છે અને પછી એમની દીકરી મરિયમ જે છે એના જમાઈને જે છે એ અને લશ્કરની નોકરી હોય છે, પંજાબમાં જાય છે અને એ ત્યાંથી એમના કોઈ સમાચાર આવતા નથી, એ એને દુઃખ છે, એટલે કે વિરહના આંસુ છે. અને ત્યાર પછી હંમેશા સવારમાં એ 4 વાગ્યે ઉઠી અને પોસ્ટ ઓફિસ આવતો, એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશા ભૈયા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો. હવે શા માટે થઈને પોસ્ટ ઓફિસે આવીને બેસતો? કારણ કે જેવી ભગવાનનો ભક્ત હોય અને એને ભગવાનની અંદર એવી શ્રદ્ધા હોય, એવી જ શ્રદ્ધા છે એ અલી ડોસા પાસે હતી કે મારી દીકરી મરિયમનો એક દિવસ કાગળ આવશે, એટલા માટે થઈને વહેલી સવારે 4 વાગે ઉઠી અને પોસ્ટ ઓફિસ જઈ અને બેસતો. એનો આમ તો કોઈ કાગળ લખે એમ કોઈ હતું નહીં, પણ એની દીકરી મરિયમનો કાગળ આવશે એવો એને વિશ્વાસ હોય છે. કોને વિશ્વાસ હોય છે? અલી ડોસાને વિશ્વાસ હોય છે. હવે આગળ જોઈએ. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન, એનું ધર્મક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું. બહુ અગત્યની બાબત છે કે પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન, રસહીન શબ્દ રસ એટલે કે કોઈ પણ પ્રત્યે આપણે રસ રુચિ હોય, હીન એટલે વગર, મકાન એનું ધર્મક્ષેત્ર, ધર્મનું ક્ષેત્ર, તીર્થ સ્થાન. કારણ કે માણસને જે છે રોજ સવારના ઉઠી અને કંઈ પણ જે છે ધર્મના કામ માટે અથવા તો કંઈ મંદિરની અંદર તીર્થ સ્થાનમાં જાય છે, પણ અહીંયા અલી ડોસા માટે તો શું છે? પોસ્ટ ઓફિસ જ ધર્મક્ષેત્ર છે અને એમનું તીર્થ સ્થાન છે. એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો અને ત્યાં પોસ્ટ ઓફિસની બાજુમાં જે છે એ ગમે ત્યાં બાકડા હોય છે, એ બાકડા ઉપર જઈ અને એક જ ખૂણે તે બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા અને એને આ રીતનો એમનો વ્યવહાર થતો જોઈ અને અન્ય આમ લોકો જે છે એમની મસ્કરી કરતા, એમને હસતા. કોને? અલી ડોસાને. પછી શું કીધું છે? પોસ્ટમેન મસ્કરી કરતા અને ક્યારેક મજાકમાં એનું નામ દઈ અને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના વારણા સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવડાવતા. અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તેમે હંમેશા આવતો અને દરરોજ થાલે હાથે પાછો જતો. હવે પોસ્ટ ઓફિસની અંદર કામ કરનારા અધિકારીઓ છે, કારણ કે એમનો તો નિત્ય નિયમ હતો કે વહેલી સવારે ઉઠી અને પોસ્ટ ઓફિસ જે છે, જેવી રીતે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન આગળ આપણને કીધું તેવી જ રીતે એમનું એ ધર્મક્ષેત્ર હતું, તીર્થસ્થાન હતું. તેવી જ રીતે છે એ પોસ્ટ ઓફિસના કોઈ પણ એક અધિકારી જે છે એ અલી ડોસાનું નામ બોલે એટલે અલી ડોસા જે ખૂણામાં બેઠો હોય ત્યાંથી ઊભો થાય છે, ઊભો થઈ અને પોસ્ટ ઓફિસના દ્વાર સુધી આવે છે. અને એવી રીતે એમને આટલા વર્ષનો અનુભવ હતો અને એ એમનો ખાલી એમ જ ધક્કો ખાઈ અને જતો રહેતો હતો. અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળાઓ પોતપોતાની ઓફિસોના કાગળ લેવા આવવા લાગ્યા. હવે અલી જે છે એ ત્યાં એક ખૂણાની અંદર બેઠો હોય છે, ત્યાં એક પછી એક જે છે મોટી મોટી ઓફિસો હોય છે, એના પટ્ટાવાળાઓ જે છે એમનો કાગળ હોય છે, એ કાગળ લેવા માટે થઈ અને આવવા લાગ્યા. ઘણું કરીને પટ્ટાવાળાએ 20મી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે, એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસરોનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો. બહુ આ પેરેગ્રાફ સમજવા જેવી વસ્તુ છે. હવે શું કીધું? ઘણું કરીને પટ્ટાવાળા, ઘણું કરીને એટલે કે મોટે ભાગે પટ્ટાવાળાએ 20મી સદીમાં એટલે કે હાલની સદીમાં અધિકારીની સ્ત્રીઓના કારણ કે કોઈ પણ જે છે પટ્ટાવાળો ગમે ત્યાં કામ કરતો હોય, એમના મોટા અધિકારીઓની સ્ત્રીઓની જે છે એ ખાનગી કારભારી જેવા છે, એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસરોનો ખાનગી ઇતિહાસ જે છે દરેક પટ્ટાવાળાઓ ભેગા થાય
એટલે કે એમના જે કોઈ અધિકારીઓ હોય એ અધિકારીઓનો જે પોતાના ઘરની અંદરનો ઇતિહાસ છે એ ઇતિહાસ ત્યાં વંચાતો હોય એવું લાગે છે. પછી શું કીધું છે? કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બુટ, એમ સૌ પોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. અને જે અધિકારીઓ બટાવાળાઓ હોય છે તો કોઈના માથા ઉપર શું હોય છે? સાફો. શબ્દ સમૂહ માટે એક શબ્દ જે છે માથે પહેરવા માટેનો, અને કપડનો અને વાળેલો જે કંઈ પણ હોય તે સાફો, તે કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બુટ, એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં વાણનું ખુલ્યું. દીવાના અજવાળાના સામેની ખુરશી પર તુંબડા જેવું માથું ને હંમેશનો દિલગીરી ભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટ માસ્ટર બેઠા હતા. જો અહીંયાથી આ નવલિકા જે છે, ટૂંકી વાર્તા જે છે એ થોડીક અલગ રસમાં પરિણમે છે. શું કીધું છે કે દીવાના અજવાળાની સામેની ખુરશી પર તુંબડા જેવું માથું. શબ્દ ઉપર ધ્યાન રાખજો. તુંબડા જેવું માથું, બરોબર? શબ્દ જે છે એ યાદ રાખજો. તુંબડા જેવું માથું છે. તુંબડા જેવું માથું એટલે કે એકદમ નિરાશા ભરેલું સ્વભાવ અથવા તો નિરાશા ભરેલો ચહેરો. એટલે કે તુંબડા જેવું માથું જે છે એ લઈ અને હંમેશા માટે દિલગીરી ભર્યા. શબ્દ જે છે એ આગળ પણ આવી ગયો તો તેમ છતાં હું તમને જોડણીની અંદર શબ્દ આપું છું, દિલગીરી. અગત્યનો શબ્દ છે, કારણ કે મેં તમને અગાઉના લેક્ચરમાં પણ કહી દીધું છે કે ભાવના અર્થમાં છે એટલે દીર્ઘગીરી પ્રયોજાય છે. એટલે કે એ અને દિલગીરી ભર્યા ઉદાસીન જેવા ચહેરા લઈ પોસ્ટ માસ્ટર બેઠા હતા. હવે કોણ બેસે છે? તો કે પોસ્ટ ઓફિસના મુખ્ય અધિકારી. તુંબડા જેવું માથું એટલે કે એકદમ નિરાશા ભરેલો ચહેરો જે છે એના જીવનની અંદર આજના દિવસમાં છે, બરોબર? કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્ટર આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્ટર હોય છે. હવે જો કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્ટર આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્ટર હોય છે. આ એક શબ્દ જે છે એ યાદ રાખજો, ગોલ્ડ સ્મિથ. આ શબ્દ જે છે એ યાદ રાખજો, ગોલ્ડ સ્મિથ, બરોબર? ગોલ્ડ સ્મિથ છે એ એક અંગ્રેજી લેખક છે. કોણ છે? અંગ્રેજી લેખક. ગોલ્ડ સ્મિથ કોણ છે? અંગ્રેજી લેખક છે, બરોબર? અને વિલેજ સ્કૂલ માસ્ટર એક પણ શબ્દ જે છે એ યાદ રાખજો, વિલેજ સ્કૂલ માસ્ટર. હવે આ વિલેજ સ્કૂલ માસ્ટર છે એ આ ગોલ્ડ સ્મિથની કૃતિ છે. સમજાય છે કે ગોલ્ડ સ્મિથ કોણ છે? તો કે અંગ્રેજી લેખક. હવે આ વિલેજ સ્કૂલ માસ્ટર કોણ છે? તો કે એ આની કૃતિ છે, બરોબર? ગોલ્ડ સ્મિથની કૃતિ, બરોબર? આ કૃતિ છે. આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્ટર હોય છે, કારણ કે એની અંદર એક કરુણ રસનું વર્ણન કરેલું છે. વિલેજ સ્કૂલ માસ્ટર, બરોબર? એ આ એનું જે ગોલ્ડ સ્મિથની કૃતિ જે છે એમાં એક પાત્રનું કરુણ વર્ણન છે. એવી અત્યારે કોની દશા છે? તો કે પોસ્ટ ઓફિસના મુખ્ય અધિકારીની છે એ એવી દશા છે. એટલા માટે દઈ અને ધૂમકેતુએ જે છે ગોલ્ડ સ્મિથનું ઉદાહરણ આપેલું છે. અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં, અને અલીની જે ખુરશી ઉપર આવી અને ખૂણામાં બેસતો ત્યાંથી એ ખસ્યો નહીં. પોલીસ કમિશનર કારકુને બૂમ પાડી ને એક થનથનાટ કરતા જુવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ કર્યો.
હવે શું કહે છે? અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. પોલીસ કમિશનર, આગળના લેક્ચરની અંદર પોલીસ કમિશનર જે છે એ મેં શબ્દ પ્રયોગ આપીને પણ તમને સમજાવી દીધેલું છે. પોલીસની અંદર જે છે એ અંગ્રેજી શબ્દ છે, એટલે એ પણ યાદ રાખજો. લી જે છે એમાં દીર્ઘ ઈ લખાય છે. કારકુને બૂમ પાડીને એક થનાટ કરતા જુવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ કર્યો. સુપ્રિમિટેન્ડન્ટ આગળ શબ્દ આવી ગયો. જોડણીની અંદર પણ શબ્દ મેં તમને સમજાવેલો હતો, યાદ રાખજો. બીજા એક પટ્ટાવાળો આગળ આવ્યો અને આમને આમ સહસ્ત્ર નામાવલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા પઢી જતો. અગત્યનો આ શબ્દ આપેલો છે, યાદ રાખજો. સહસ્ત્ર નામાવલી, સહસ્ત્ર નામાવલી એટલે કે હજારો નામોની યાદી. આ શબ્દ જરાક સમજો. સહસ્ત્ર શબ્દ છે કે સંસ્કૃત શબ્દ આપેલો છે? કયો શબ્દ આપેલો છે? સંસ્કૃત શબ્દ. કારણ કે શતમ એટલે 100 થાય, બરોબર? હજાર એટલે સંસ્કૃતની અંદર સહસ્ત્ર થાય, લક્ષ એટલે લાખ થાય, કોટી એટલે કરોડ થાય. આ બધા શબ્દો જે છે એ સંસ્કૃતની અંદર અને પ્રયોજાયેલા છે. નામ એટલે કે નામોની, અને આવલી એટલે હારમાળા. આખે આપણે શબ્દ સંધિ છૂટી પાડીએ તો હજારો નામની હારમાળા. પણ આપણે અહીંયા અર્થ લેવાનો છે હજારો નામોની યાદી, કે જે પોસ્ટ ઓફિસની અંદર કાગળો આવેલા છે એમાં હજારો નામોની યાદી જે છે જે તે વિસ્તારના અધિ પોસ્ટ માસ્ટરોને પોસ્ટમેન હોય એને વિતરણ કરી દેવામાં આવે છે. એટલે શું કીધું છે કે સહસ્ત્ર નામાવલી વિષ્ણુ ભક્તની જેમ, વિષ્ણુ ભગવાનનો ભક્ત હોય અને એ ભગવાનના નામનું સ્મરણ કરતો હોય તેવી જ રીતે જે છે એ કારકુન હંમેશને માટે થઈ અને નામોની યાદીની અંદર એ બોલી જતો હતો, પઢી જતો હતો, એટલે બોલી જતો હતો. અંતે સૌ ચાલ્યા ગયા અને અંતે બધા જે છે ચાલ્યા ગયા. અલી ઉઠ્યો અને પછી આ જે કંઈ પણ પોસ્ટ મેન હોય એ બધાને વિતરણ થઈ જાય પછી અલી જે છે એ ચાલ્યો ગયો. અલી ઉઠ્યો, પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો. પોસ્ટ ઓફિસની અંદર કઈ ચમત્કાર હોય તેમ એ શું કરે છે? પ્રણામ કરે છે અને ચાલ્યો ગયો. અરે સૈકાઓ પહેલાનો ગામડિયો, અને સૈકાઓ શબ્દ પ્રયોગ આપેલો છે, યાદ રાખજો. યાદ રાખજો શબ્દ. આ શબ્દ જે છે તમે લખી લીધા હશે. આ શબ્દને હું ભૂસી નાખું છું. સૈકો સમય છે. સો વર્ષનો સમય. અરે સૈકાઓ પહેલાનો ગામડિયો એટલે કે 100 વર્ષ પહેલાનો સમય એટલે એક સૈકો શબ્દ પ્રયોગ આપેલો છે, એ યાદ રાખજો. સૈકા શબ્દ આપેલો છે પણ એ સૈકો શબ્દ લખેલો છે, બરોબર? સૈકાઓ એટલે કે 100 વર્ષનો સમય અને 100 વર્ષ પહેલાનો ગામડાની અંદર ગામડિયો એટલે કે ગામડાની અંદર રહેનારો. પણ એક શબ્દ જે છે આ જોડણીની અંદર અગત્યનો છે, ગામડિયો. હવે યની પહેલા કોઈ ઈ આવતો હોય તો હંમેશને માટે થઈ અને હસ્વ એ લખાય છે. જોડણીની અંદર આ શબ્દ પૂછાય, બરોબર? કારણ કે ડી શબ્દ જે છે એ હંમેશા અહીંયા ઈ શબ્દ પ્રયોજાયેલો છે, એટલે હસ્વ ઈ શબ્દ પ્રયોજાય છે, બરોબર? હવે પછી શું કીધું? આ માણસ ગાંડો છે? પ્રશ્ન કરે છે. કોણ પ્રશ્ન કરે છે? તો કે પોસ્ટ માસ્ટર પ્રશ્ન કરે છે. આ માણસ ગાંડો છે? પોસ્ટ માસ્ટરે પૂછ્યું પોસ્ટ ઓફિસના અધિકારીને. એમના મુખ્ય અધિકારી પોસ્ટ માસ્ટરે પૂછ્યું કે આ માણસ ગાંડો છે? પોસ્ટ માસ્ટરે પૂછ્યું. હા, કોણ? અલીના? હા સાહેબ.
5 વર્ષ થયા ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે બરોબર શું કહે છે કે અને ગમે તેવી ઋતુ હોય છતાં એ કાગળ લેવા આવે છે 5 વર્ષથી અહીંયા ગમે તેવી ઋતુ હોય શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય છતાં પણ એ કાગળ લેવા આવે છે એનો કાગળ ભાગ્યે જ હોય છે કારકુને જવાબ આપ્યો કોની વચ્ચે સંવાદ થાય છે તો કે પોસ્ટ માસ્ટર પોસ્ટ ઓફિસના મુખ્ય અધિકારી અને કારકુન પટ્ટાવાળા સાથે જે છે સંવાદ થાય છે કારકુને જવાબ આપ્યો કોણ નવરું બેઠું છે પ્રશ્નાર્થ નવરું એટલે કઈ કામ ધંધા વગરનું નવરું બેઠું છે હંમેશ તે કાગળ ક્યાંથી હોય હંમેશ તે કાગળ એટલે કે કાયમ માટે એનો કાગળ ક્યાંથી હોય પ્રશ્નાર્થ અરે સાહેબ પણ એનું મગજ જ ચસકી ગયું છે મગજ ચસકી જવું એટલે કે મગજ ઉપર કોઈ પણ કાબુ ન રહેવો ગાંડા થઈ જવું મગજ ચસકી જવું બરોબર રૂઢિપ્રયોગ છે મગજ ચસકી જવું એટલે શું થશે ગાંડા થઈ જવું તે પહેલા બહુ પાપ કરતો એમાં કોઈ સ્થાનકમાં દોષ કર્યો ભાઈ કર્યા ભોગવવા છે પોસ્ટમેને ટેકો આપ્યો પહેલા બહુ પાપ કરતો હવે એની યુવાન અવસ્થા આપણે ભણી ગયા છીએ એટલે ખબર હશે તમને કે યુવાન અવસ્થામાં એક એવો શિકારી હતો બરોબર એટલે કે પહેલા બહુ પાપ કર્યા એમાં કોઈ સ્થાનકમાં દોષ કર્યો શબ્દ ઉપર ધ્યાન રાખજો સ્થાનકમાં દોષ કરવો અહીંયા ધ્યાન રાખજો સ્થાનકમાં દોષ કરવો એટલે એનો જવાબ થશે રૂઢિપ્રયોગ છે દેવસ્થાનમાં પાપ કર્મ કરવું દેવસ્થાનમાં સ્થાનકમાં સ્થાનક એટલે કે ભગવાન દોષ એટલે કે ગુનો દેવસ્થાનમાં પાપ કર્મ કરવું બરોબર પછી શું કીધું છે કે કર્યા ભોગવવા એટલે કે કર્યા ભોગવવા એટલે શું થશે કે કરેલું કામ જે છે એ કરેલા પાપ ભોગવવા બરોબર હવે પછી શું કીધું છે પોસ્ટમેને ટેકો આપ્યો એટલે કોણ ટેકો આપે છે પોસ્ટમેન બરોબર કોને આપે છે પોસ્ટ માસ્ટરને ગાંડા બહુ વિચિત્ર હોય છે હવે અંદરો અંદર સંવાદ કરે છે ગાંડા બહુ વિચિત્ર હોય છે હા અમદાવાદમાં એક વખત એક ગાંડો જોયો હતો તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો જો હવે અંદરો અંદર પોસ્ટમેન અને પોસ્ટ ઓફિસના મુખ્ય અધિકારી આ બધા સંવાદ કરે છે કે ધૂળના ઢગલા જ કરતો બસ બીજું કાઈ નહીં બીજા એક ગાંડાને હંમેશા નદીના કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી હવે જો અંદરો અંદર જે છે એ ગાંડાઓનો સંવાદ ચાલુ છે અને એની અંદર કહે છે કે ગાંડાઓ જે છે એક ગાંડો જે છે જો આખો દિવસ ધૂળના ઢગલા કરતો અને એક ગાંડો જે છે એ નદીએ જઈ અને એક પથ્થર ઉપર પાણી રેડતો અરે એક ગાંડાની એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે બીજો એક કવિતા ગાયા કરતો બીજો ગાંડો જે છે કવિતા ગાયા કરતો એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો જો અહીં ચાર ગાંડાઓની વાત કરેલી છે એ પ્રશ્ન જે છે એ કઈ પરીક્ષાને પૂછાય એવો પ્રશ્ન નથી કારણ કે ગાંડાઓનો પ્રશ્ન ક્યાંય પૂછાય નહીં બરાબર એમ માની રોયા કરતો આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું હંમેશા આવું એકાદ પ્રકરણ છેડીને એના પર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે હવે જો બહુ કામકાજથી એકદમ થાકી જાય એટલા માટે થઈ અને એકાદ પ્રકરણ છેડીને એટલે કે આવો કોઈ પણ એક ટોપિક ને લઈ અને 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની જેમ જે છે એ શબ્દ આપેલો છે પેસી જવું એટલે બેસી જવું
શબ્દ ઉપર ધ્યાન રાખજો. પેસી જવું, પેસી જવું એટલે કે બેસી જવું. બરોબર. હવે શું કીધું છે કે પોસ્ટ માસ્ટર છેવટે ઉઠ્યા અને જતા જતા કહ્યું, મારું ગાંડાની પણ દુનિયા લાગે છે. ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે. ગાંડાની જો ગાંડા આપણને ગાંડા માનતા હશે, ગાંડો માણસ જે છે એ હોશિયાર માણસને ગાંડો માનતો હશે, પણ ગાંડાની સૃષ્ટિ જે છે એ કવિની સૃષ્ટિ જેવી હશે. છેલ્લા શબ્દ બોલતા પોસ્ટ માસ્ટર હસીને ચાલ્યા ગયા. એક કાર્ટૂન વખત મળીએ જરા ગાંડા ખેલા જોડી કાઢતો ને એને સૌ ખીજવતા. પોસ્ટ માસ્ટરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની રહી. બરોબર. ત્યાં સુધી આપણે આજના લેક્ચરની અંદર રાખીએ. બરોબર. આ જે કંઈ પણ શબ્દાર્થ, રૂઢિપ્રયોગ, જોડણી, સમાનાર્થી શબ્દ આ બધા મેં જે કંઈ પણ લખાવેલા હશે એ તમે સાથે સાથે લખતા જાજો. એની સાથે મહત્વની બાબત છે, મેં અગાઉ પણ સૂચના આપી છે કે જે કંઈ પણ તમે અને ફેરબુકની અંદર સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય લખવાનું છે અને આપણા બે ચેપ્ટરની અંદરથી યુનિટ ટેસ્ટ છે. હું પછી પણ હવે એકાદ લેક્ચરની અંદર આપણા પાઠ પૂરો થઈ જશે. હું પાઠ પણ લગભગ આવતીકાલ કે પરમ દિવસ સુધીમાં પૂરો કરી દઈશ. હરિઓમ. અહીંયા સુધી આપણે રાખીએ.